જોયો કે જેમાં એક વ્યક્તિએ વૃદ્ધને ગાડીના બોનેટ પર બેસાડીને બેફામ ગાડી દોડાવી. જીવ બચાવવા આધેડ ગાડીના બોનેટ પર લટકી રહ્યા ત્યાં હાજર લોકોનું કહેવું છે કે કાર ચાલક નશામાં હતો. આખો વિડીયો વાયરલ થયો છતાંય પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. અમદાવાદના નિકોલમાં ગઈ રાત્રે બનેલી એક ઘટના જે હાલ ચર્ચાનો વિષય બની છે. ખોડિયાર મંદિર પાસે રાત્રે લગભગ 10:30 વાગ્યાના આસપાસ એક 4 વ્હીલ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જો કે અકસ્માત બાદ કાર ચાલકને સમજાવવા ગયેલા 4 વ્હીલ ચાલકે વૃદ્ધ પર જ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી બચવા વૃદ્ધ બોનેટ પર લટકી ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ દાવો કર્યો હતો કાર હંકાવનાર યુવાન નશાની હાલતમાં હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થયો છે. કારનો નંબર પણ સામે આવ્યો છે, પરંતુ આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે આ મામલે વૃદ્ધ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. તો અહીં સવાલ એ છે કે જો પીડિત વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ ન કરવાની વાત કરી હોય તો શું પોલીસ પોતે ફરિયાદી ન બની શકે? હવે અહીં કાયદાની વાત સમજવી ખૂબ જરૂરી છે. ભારતીય કાયદા મુજબ કેટલીક ઘટનાઓ એવી હોય છે જેને કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવાય છે, એટલે કે એવા ગુનાઓ જેમાં પોલીસ ફરિયાદ વગર પણ કેસ દાખલ કરી શકે છે અને તપાસ શરૂ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ પર કાર ચડાવવાનો પ્રયાસ થયો હોય અથવા કોઈ વ્યક્તિ નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હોય તો તે ગંભીર ગુનો કહેવાય, કારણ કે આ ઘટનામાં પીડિતનો જીવ પણ જઈ શકતો હતો. ભલે સદનસીબે આવી કોઈ ઘટના બની નથી, વૃદ્ધને ખરોચ પણ નથી આવી, તોય આવા વ્યક્તિઓને સજા મળવી ખૂબ જરૂરી છે, કારણ કે આ તો આમની સાથે થયું, કાલે ઉઠીને બીજા કોઈ વ્યક્તિ સાથે આવું થાય. એવામાં ભલે પીડિત વ્યક્તિ ફરિયાદ ન કરે, પણ જો ઘટના અંગે વિડીયો, સાક્ષી અથવા પુરાવા ઉપલબ્ધ હોય તો પોલીસ પોતે ફરિયાદી બની કેસ નોંધાવી શકે છે. આવું અગાઉ પણ અનેક કેસોમાં જોવા મળ્યું છે, જ્યાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ પોતાની તરફથી ગુનો નોંધે છે. ઘણા બિફોર આફ્ટર અમદાવાદ પોલીસે કર્યા છે. તો પછી અહીં શું તકલીફ છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે, કારણ કે રસ્તા પર કોઈ વ્યક્તિ નશાની હાલતમાં વાહન ચલાવે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકે તો તે માત્ર એક વ્યક્તિનો મામલો નથી રહેતો, તે જાહેર સુરક્ષાનો પ્રશ્ન બની જાય છે. હવે જો નિકોલની આ ઘટનામાં પુરાવા તરીકે વિડીયો અને સાક્ષી બંને મળી શકે એમ છે તો શક્ય છે કે પોલીસ પોતે જ કાર્યવાહી કરે. હાલ સુધીમાં આ મામલે પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા એ જોરો શોરોથી ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ કેસ નોંધે છે કે નહીં, કારણ કે સવાલ માત્ર એક અકસ્માતનો નથી, સવાલ છે રસ્તા પર લોકોની સુરક્ષાનો. અમદાવાદ પોલીસ જનતા તમારા પર ખૂબ વિશ્વાસ મૂકે છે અને તમારા બિફોર આફ્ટરના વિડીયો ખૂબ જુએ છે. નમસ્કાર.